કે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ચેકપોસ્ટ પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ખાનગી લક્ઝરી બસમાંથી મુસાફરી કરતા એક ઇસમને દેશી પિસ્તલ સાથે ઝડપી પાડ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સેવાલિયા પોલીસના ગિરીશભાઈ તથા અન્ય જવાનો અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર આવેલ મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા વાહન ચેકિંગમાં ઉભા હતા। તેઓ વાહન ચેકિંગ કરતા હતા ત્યારે બાતમી મળી હતી કે એક મધ્યપ્રદેશ પાર્સિંગની શુભમ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ જે ઉજ્જૈનથી મોરબી જઈ રહી છે, જેમાં એક ઇસમ ઘાતક હથિયાર લઈને બસમાં સવાર છે। જે બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત લક્ઝરી બસ આવતા સઘન ચેકિંગમાં એક ઇસમ પાસેથી વગર લાયસન્સની ભારતીય હાથ બનાવટની લોખંડની મેગઝીન વાળી દેશી પિસ્તલ નંગ એક મળી આવી હતી। દેશી પિસ્તલ સાથે અંગઝડતીમાંથી અન્ય મળીને કિંમત ₹29,660 નું મુદ્દામાલ સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યું હતું। પોલીસે તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ અશોકગીરી પ્રકાશગીરી ગોસ્વામી હોવાનું જણાવ્યું। આ બનાવ સંદર્ભે સેવાલિયા આ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ન્યૂઝ નેશન આણંદ, સત્યની